અરે હાડ પાડોશીના કવિ ત્રાપજકરનું ગીત છે કે તું આટલું કરજે હે માનવ, સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંક મુઠ્ઠી ચણ નાખજો જાજે, દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. ઈશ્વરે તને આપ્યું હોય તો કોકને આપજે, ઈશ્વરે તને દીધું હોય તો કોકને દેજે. તારા આડોશ પાડોશમાં કોઈના હાડ સુકાતા હોય, કોઈ દવા વગર મરવા પડ્યું હોય, કોઈનો બાળક ફી વગર પરીક્ષા ચૂકી જતો હોય તો કોઈને ખબર ન પડે એમ તું આપી દે. અરે સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાચ મુઠ્ઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. દિવાળીના તહેવાર આવે, આપણા બાળકો ફટાકડા ફોડે, નવા કપડા પહેરે, પણ એવું ન કરી શકાય કે એક દિવાળીમાં દર વખતે ફોડીએ એના કરતા થોડા ઓછા ફટાકડા ફોડે, થોડા જરા સાદા કપડા પહેરે અને એમાંથી બચેલું કોઈને ખબર ન પડે. એમ જેના ઝૂંપડામાં દીવો પ્રગટાવવા દિવેલ ન હોય એને થોડું પહોંચાડી દીધું હોય તો નથી લાગતું કે જીવનમાં કંઈક કર્યું ગણે? ઈશ્વરે આપ્યું હોય તો પૈસાની જ વાત નથી, મારી તમારી પાસે બીજું ઘણું છે. જો આપવાનું શીખી જઈએ તો ભાવ છે, પ્રેમ છે, જેની આ સમાજને જરૂર છે. આપો. દારીઓ કાઢતો ડોળા રે માથે ઉભા પોતના ઓળા, દારીઓ કાઢતો ડોળા રે માથે ઉભા મોતના ઓળા, અને વામળે ચડેલ વાણ કોઈનું આજ ધીમે સંપારતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો હોય તો દેતો જાગે, આપ્યું હોય તો આપતો જાગે, કોઈને ખબર ન પડે એમ આપતો જાજે, કોઈના ખેતરમાં ખબર ન પડે એમ થોડા તારા જુવારના દાણા વાવતો જાજે, એના ખેતરમાં ચાંસ નહીં. કળયુગની અંદર માણસ સાવધાન. વૈશ્ય જો લોભી બને રાષ્ટ્રમાં, याद कीजिए भामाशाह को. राणा प्रतापना बाळको घासनो रोटलो खाता था, अन्न नहीं घास, અને ઘાસને વાટી અને ઘાસનો રોટલો કરીને જ્યાં ખવડાવવા જાય ત્યાં બિલાડી એના હાથમાંથી રોટલો આંચકીને જતી રહી. અને તે દીએ ચિત્તોડના માલિકની આંખમાં પાણી આવી ગયા કે હવે સહન નથી થતું. 13 દિવસના બાળકોને ઉપવાસ થયા છે. અને નિર્ણય કર્યો કે હવે જતો રહો, સરહદ ઓળંગી જાઓ. એ ભારતનો સિંહ શેરે ચિત્તોડ આજ જયારે પગલા માંડતો માંડતો આમ જતો હતો અને જ્યાં 3 ફૂટ જમીન બાકી રહી હશે ત્યાં આ દેશનો એક વૈશ્ય દોડતો આવ્યો. પ્રતાપ, તને સૂરજની આણ છે, જો આગળ તપે તો તને તારા દેશની દુહાઈ છે. પ્રતાપ ચારે બાજુ જોઈ લીધું. કોણ? હું ભામાશાહ બાપ. લે આ ધન, લે આ સમૃદ્ધિ, આ તારી છે. સેવકોને લઈને ભામાશાહ અર્પણ કરી. રાષ્ટ્ર માંગે છે ભામાશાહ, અને કદાચ ભામાશાહ ઉભો ન થાય, આપણામાં ભામાશાહનું પેલું ના આવે તો કઈ નહીં, પણ અમીચંદ તો ન થઈએ. સમાજમાં અમીચંદો ન પાકવા જોઈએ, એટલું તો જરૂર થવું. ઈશ્વરે આપ્યું હોય તો આપજો. ભગવાન કરે
દેશમાં કે વિશ્વમાં ક્યાંય બીમારી ન રહે, ગરીબી ન રહે, દુઃખ ન રહે. પણ જ્યારે જગતમાં આ બધું છે ત્યારે જેની પાસે છે એની ફરજ છે, એની ફરજ દેના. મારો કહેવાનો અર્થ વૈશ્યો યોગદાન કરે અને એવી રીતે આપો કે હૃદયથી, ભાવથી. તમે જે કમાઓ, આપણે ત્યાં સ્મૃતિકારનો નિયમ હતો, હવે હું તમે બધું ભૂલી ગયા છે, ખાલી સાંભળીએ છીએ, પછી આચારમાં મૂકવાનું આવે છે ને ત્યારે છટકી જઈએ છીએ. મારાથી શું થાય, હું શું કરી શકું, આમ છટકો નહીં. જે અદબ અને શિસ્તથી સાંભળ્યું છે એને બરાબર પકડી રાખજો, છટકશો નહીં. નહીતર જયારે કરવાનું આવે છે ત્યારે બધા આપણાથી શું થાય, આપણે શું કરી શકીએ, એ તો સાધુ સંતો કરે. નહીં નહીં, છટકો નહીં. એ ઈમાનદારી નથી, પ્રમાણિકતા નથી. નહીતર તો પછી પોલીસમેનના ઘરમાં ચોર આવ્યો, પોલીસને એની પત્ની સૂતા હતા, પોલીસના ઘરમાં ચોર. એની પત્ની જાગી ગઈ, પોતાના પતિને કહ્યું, જાગો, ઘરમાં ચોર આવ્યો. બોલે, તું સૂતી રહે, તું પોલીસ છો કે હું? પહેલીને એમ કે આપણે એવી તાલીમ લીધી છે છુપી રીતે પકડવાની, એટલે હમણાં પકડી લેશે, એટલે ચૂપ થઈ ગઈ. પેલો ચોર અંદર ગયો, પેલી સ્ત્રી થી આવ્યું, પેલો અંદર જાય, કબાટ ખોલે. બોલે, તું બોલ નહીં કર, સૂતી રહે તું, મને બધી ખબર છે, હું જાણું છું બધું. દાગીનાની પેટી લઈ ચોર બહાર નીકળ્યો. પેલી સ્ત્રીએ કહ્યું, પણ પેલો દાગીનો લઈને તું બોલવાનું બંધ રાખ, મને બધી ખબર પડે, જાણું છું બધું. એ આવ્યો એ મને ખબર છે, એને કબાટ ખોલ્યો ખબર છે, દાગીનાની પેટી બધી મને ખબર છે. પેલો દિવાલ ઉપર ચડીને ભાગ્યો. પેલી પત્ની કહ્યું, પણ પેલો જતો રહ્યો. પેલા કહ્યું, મને બધી ખબર છે, તું બૂમો નહીં પાડ, જાણું છું. પેલી સ્ત્રીએ કહ્યું, શું જાણું છો, ધૂળ પડી જાણવામાં. પેલો લૂંટીને જતો રહ્યો તો એ જાણું છું. ઉઠ્યા કેમ નહીં? ત્યારે પોલીસે કીધું, હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું. આ સમાજે મેન તમે આવી જ વાતો કરી છે. હા, મને રામાયણની ખબર છે, મને ગીતાની ખબર છે, મને ભાગવતની ખબર છે, મને ફલાણી સ્તુતિ કંઠસ્થ છે, પણ જ્યાં કરવાનું આવ્યું ત્યાં બધાએ કહ્યું, મારી ડ્યુટી ક્યાં છે? તો કોણ કરશે આ કામ? છટકો નહીં, મહેરબાની કરીને પ્રમાણિક બનો, ઈમાનદારી કો મત ગવાઓ. જે અદબ અને શાંતિથી તમે એને પકડી રાખજો બરાબર. તમારી પાસે જે હોય એનું યોગદાન કરજો. દેનારો જીત્યો છે આ સમાજમાં, એનો હાથ ઊંચો રહ્યો છે. અને ભાવથી આપજો, પ્રેમથી આપજો. સરોવરના પાણી ગ્રીષ્મ ઋતુમાં સુકાય, વનસ્પતિ ઉપર આવેલી વસંત પાનખરમાં જતી રહે, શરીર ઉપર આવેલી જુવાની એકવાર બુઢાપામાં પરિણમે, પણ અગ્નિમાં હોમેલું અને કોઈને આપેલું મહાભારતકાર કહે, આ જગતમાં કોઈ દિવસ નાશ નથી પામતો, वो अमर हो जाता है. अग्नि में होमा हुआ और किसी को दिया हुआ शाश्वत बन जाता है. बाकी सब में परिवर्तन हुआ था. ઘણા લોકો આવું દ્રષ્ટાંત તો જુદી રીતનું હોય, પણ અનુભવાય છે એટલે ઘણા લોકો આપે છે તો એમાં હોશિયારી કરતા હોય. ટ્રસ્ટીઓ મંદિરના એક શેઠ પાસે ગયા કે મંદિર પડી જવા આવ્યું છે, જીર્ણોદ્ધાર માંગે છે, 50,000 રૂપિયાની જરૂર છે. 50,000? મુનિમજી, હા, ચેકબુક લાવો. સીધો 50,000 નો ચેક લખ્યો. ટ્રસ્ટીઓ તો નાચવા લાગ્યા કે કર્ણનો અવતાર થઈ ચુક્યો. આપણને પૂછ્યું નહીં, કઈ વિગતમાં ઉતર્યા નહીં, ટ્રસ્ટીઓ કોણ, કઈ સીધો ચેક. 11:15 વાગે ટ્રસ્ટીઓ સીધા બેંકમાં, કાઉન્ટર ઉપર ચેક. કર્મચારીએ જોઈને ચેક પાછો આપ્યો કે આમાં સહી નથી. ચેક લઈને પાછા આવ્યા ટ્રસ્ટીઓ. શેઠજી, આપ સહી કરવાનું ભૂલી ગયા. બોલે, હું ગુપ્ત દાનમાં માનું છું, હું ક્યાંય નામ લખતો જ નથી. લ્યો, મારા બધા આવા લાખો રૂપિયાના દાન છે, આવા મને નામનો મોહ જ નથી. 5 પૈસા આપો, ભાવ અને પ્રેમથી આપો. થોડી બુદ્ધિનો ઉપયોગ કરો.
વ્યવહારમાંથી બહાર કાઢી આપણા માટે તો બુદ્ધિ બહુ વાપરી, થોડીક સંસ્કૃતિ માટે વાપરો. વેવાઈને મળવા માટે, કુટુંબીઓને મળવા માટે મેં તમે ખૂબ બાર ગામ આટા ફેરા કર્યા. હવે થોડીક આ દેશના ગૌરવ અને રાષ્ટ્રની સંસ્કૃતિ માટે થોડોક સમય કાઢો. થોડોક સમય કાઢો. વૈશ્ય યોગદાન કરે સમાજમાં. સોચીએ, જો વૈશ્ય લોભ કરશે તો મર્યા પછી અફસોસ કરવા લાયક ગણાશે. અને પછી શુદ્ર, એવો શુદ્ર જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો છે. જે શુદ્ર જ્ઞાનનો ઘમંડ કરે છે, સંવાદને બદલે વિવાદ કરે, બહુ બોલ મુખર છે, પોતાને જ માન મળે એવી ઈચ્છા રાખે છે, એવું શુદ્ર મર્યા પછી અફસોસને લાયક છે. તુલસીદાસજીએ લખ્યું, એવી સ્ત્રી મર્યા પછી અફસોસ, દરેકને લખ્યું છે. એવી નારી મર્યા પછી અફસોસને લાયક છે, જે પોતાના પતિને દગો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે અને સ્વચ્છંદી બનીને ફરે, સ્વતંત્રતાને નામે સ્વચ્છંદી બને. નારીની સ્વતંત્રતા આ દેશમાં હતી જ, એ તો વચ્ચેના કાળમાં એક તકલીફ આવી. બાકી સ્વતંત્રતા તો હતી જ, પણ ગંગાને કિનારા હોય છે, જગત જનની છે, પવિત્ર છે, પતિત પાવની છે, એનું એક પાણીનું બિંદુ મોઢામાં નાખીએ તો પવિત્ર થઈ જવાય. પણ છતાંય ગંગાએ કિનારામાં વહેવી જોઈએ. કિનારાની બહાર ગયા પછી ગંગાએ પણ વિનાશ કર્યો છે. એમ નારી નારાયણી છે, દુર્ગા છે, શક્તિ છે, પણ એને જીવનની મર્યાદાઓ છે. એનો અર્થ સ્વતંત્રતાનો લોપ નથી, પણ સ્વચ્છંદી બનવાની ભારતીય શાસ્ત્રોએ ના પાડી. જો પતિને દગો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે અને સ્વચ્છંદી બનીને ફરે તો એવી મહિલા જગતમાં મર્યા પછી અફસોસ કરવા દે. એવો બ્રહ્મચારી જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો છે, જે ગુરુની સેવા નથી કરતો અને નિજ વ્રત ચૂકી ગયો છે. એવો ગ્રહસ્થ મર્યા પછી અફસોસ કરવા જેવો છે, જે મોહને આધીન થઈ કર્મનો રસ્તો ચૂકી ગયો. એવો સંન્યાસી મર્યા પછી અફસોસને લાયક. માનસમાં લખ્યું, સોચીય યતિ પ્રપંચરત વિગત વિવેક વિરાગ. એવો સંન્યાસી મર્યા પછી અફસોસ કરવા જેવો, જે પ્રપંચમાં ડૂબ્યો છે, વૈરાગ્ય અને વિવેકથી રહિત છે. એવો વાનપ્રસ્થી મર્યા પછી અફસોસ કરવા જેવો છે, જે તપ છોડીને ભોગ ભોગવે છે. હે ભરત, આ જગતમાં દરેક રીતે એ વ્યક્તિ અફસોસ કરવા લાયક છે. સોચની સબહી વિધિ સોઈ, જો છાણી છલ હરિજન આ જગતમાં એ વ્યક્તિ દરેક રીતે અફસોસ કરવા લાયક મર્યા પછી, જે મનુષ્ય દેહ મળવા છતાં હરિજન નથી થયો, ભગવત ભજન નથી કર્યું, સાચો વૈષ્ણવ નથી થયો, છળ કપટ છોડીને જે હરિને ભજતો નથી, એ દરેક રીતે અફસોસ કરવા છે. સુનારે જેમ કાજળ વિના, મારા લોચાનિયા સુનારે જેમ કાજળ હે વિના, હૃદયો સુનો રે હરિના ભજન, એમ હૃદયો સુનો રે હરિના ભજન, રામ ના રટણ, રામ ના રટણ, પ્રભુ ના ભજન, અરે લોચનિયા સુનારે જેમ કાજળ વિના,
હરિના ભજન વિના હૃદયો સુનો રે હરિના ભજન વિના હરિના ભજન રામ ના રટણ વિના રામ ના રટણ છળ કપટ છોડીને પ્રભુ ભજન નથી કરતો એ દરેક રીતે અફસોસ કરવા જેવો. ભરતજી, તમારા પિતા અફસોસ કરવા લાયક નથી. તમારા જેવા 4 પુત્રો અને રામ રામ કરતા પ્રાણ છોડે એનું મૃત્યુ શું અફસોસ કરાવે? રુદન જરૂર કરાવે. શોક નિવાર્યો અને પછી રાજનૈતિક ચર્ચા શરૂ કરી કે ભરતજી, પિતાજીને વચન પ્રિય હતા, પ્રાણ નહીં, અને વચન ખાતર એમણે પ્રાણ છોડી દીધા. અને પિતાના 2 વચન, ભરતને ગાદી અને રામને વનવાસ. રામ વનમાં જઈને પિતૃ આજ્ઞા પાળે છે. ગાદી સ્વીકારવી એ પિતૃ આજ્ઞા છે, તમારે સ્વીકારી લેવી જોઈએ. હા, હું જાણું છું તમને ગાદીની ઈચ્છા નથી, સત્તાનો તમે સ્વપ્ને વિચાર નથી કર્યો, પણ સ્વર્ગસ્થ પિતાના આત્માને સંતોષ થશે, વનમાં રામને શાંતિ થશે, અને રામ આવ્યા પછી તમારે જેમ સમજી લેવું એમ સમજી લો. અને નિયમ એવો છે, પિતા જેને પસંદ કરે એ શાસક ગણાય. તમારા પિતાએ તમને ગાદી આપી છે, કોઈ દોષ લાગતો નથી. અને છતાંય ભરતજી તમને એમ લાગતું હોય તો આપણે ઋષિઓને પૂછીએ, સાધુ મત લઈએ. બધા મહાત્માઓએ કહ્યું ભરત ગાદી ઉપર બેસે એમાં કોઈ હરકત નથી. રાજનીતિજ્ઞોને પૂછ્યું, રાજનીતિજ્ઞોએ કહ્યું કે રાજનીતિ પ્રમાણે પિતા જેને ગાદી આપે એ વારસદાર ગણાય, એટલે રાજનીતિને પણ આમાં કોઈ સવાલ નથી. માતાઓને પૂછ્યું તો કૌશલ્યાએ મંજૂરી આપી કે ભરત ગાદી ઉપર બેસે, બેસવું જ જોઈએ. અને છેલ્લે લોકમત લીધો એવું રામાયણમાં લખ્યું છે. તમામ પ્રજાજનોને પૂછ્યું કે ભરત ગાદી ઉપર બેસે એ તમને સ્વીકાર્ય છે? પૂરી અવધની જનતાએ એક અવાજે કહ્યું ભરત અમારા શાસક. ભરતને 4 બાજુથી ગાદી સ્વીકારવાનો આગ્રહ થયો છે, છતાં ભરતજીએ ઉભા થઈ ના પાડી છે, નહીં, હું ગાદી માટે ગેરલાયક છું. ગુરુદેવને મારા ઉપર દયા છે, એ સંત છે. પ્રજાને મારા ઉપર પ્રેમ છે, એ તમારી મહાનતા છે. અને રામ જનની માટે તો મારી પાસે કોઈ શબ્દો નથી. પણ એ ભાઈઓ, એટલો તો વિચાર કરો, મારા જેવા પાપીને ગાદી આપીને તમે ઈચ્છો છો શું? કારણ એટલો વિચાર કરો કે કેવલ સત્તા માટે મારું નામ બોલાયું, ગાદી ઉપર હજી હું નથી બેઠો, ખાલી મારું નામ બોલાયું કે રાજ્ય ભરતને મળે. આમ ખાલી નામ જ્યાં બોલાયું ત્યાં મારી 3 માતાને વિધવા થવું પડ્યું. આવા પાપીને ગાદી ઉપર બેસાડશો તો ધરતી પાતાળમાં ઉતરી જશે. હું ગાદી નહીં સ્વીકારું. ગુરુદેવે કહ્યું પિતાનું વચન છે. બાપજી, તમારી સામે દલીલ કરું ને તો પાપ લાગે, પણ જયારે તમે પિતાના વચનની વાત કરો છો ત્યારે એક પ્રશ્ન પૂછી શકું? શું કે તો પછી વચન પ્રમાણે બધા કેમ વર્ત્યા નહીં? બહુ અદભુત દલીલ પેશ કરી દી ભરતને. સબ ચૂપ. કેમ ભરતજી, શું કહેવા માંગ? હા બાપજી, મારા પિતાના વચન કઈ રીતના હતા આપ બોલો. સુતહિ રાજ રામ હિ વનવાસ, બરાબર, પુત્રને ગાદી આપવાની અને રામને વનમાં મોકલવા, બરાબર, આ રીતની વાત હતી ને? તો તમે કેમ કોઈ ક્રમ પ્રમાણે વર્ત્યા નહીં? હજી મને ગાદી આપવાની વાત પહેલી હતી અને પછી રામને વનમાં જવાની વાત હતી, તો હજી હું ગાદી ઉપર બેસું એના પહેલા તો તમે રામને વનમાં મોકલી આપ્યો. તમે ક્રમ તોડ્યો છે. વચન મારી પાસે પાળવાની કઈ અપેક્ષા તમે લોકો રાખી શકો? એક વખત વચન પ્રમાણે વર્ત્યા હોત તો તમારે પહેલા મને ગાદી સોંપવી જોઈએ, અને એક વખત મને ગાદી ઉપર બેસાડ્યો હોત તો હું જોઈ લેત મારા રાઘવને વનવાસ કોણ આપી શકે. તો હું જોઈ લે એક વખત મારી સત્તા થયા પછી કોણ રામને વનમાં મોકલી શકે. અદ્ભુત તાર્કિક દલીલ ભરતની સાંભળતા સભા શાંત. ન વશિષ્ઠ બોલ પાયે ન કોઈ બોલ પાય. અને બીજી વાત, મારા પિતાને કયો અધિકાર કે મને ગાદી આપી શકે? એ ભરત કી રાજનીતિ है. મારા પિતા મને ગાદી આપી શકે જ નહીં, કારણ કે બાપજી નિયમ એવો છે, પોતાની માલિકીની વસ્તુ આપણે બીજાને આપી શકીએ. મારા માલિકીના 100 રૂપિયા હું કોઈને આપી શકું, બોલો, પણ બીજાના ખિસ્સામાંથી લઈને આપી દઉં એ દેનારો પણ ઠીક નથી.
અને જાણવા છતાં સ્વીકારનાર સ્વીકારી લે તો એ પણ ઠીક. આ ગાદીના માલિક મારા પિતા છે. વશિષ્ઠજી કહ્યું, ભરતજી આપ કંઈક એવું બોલો છો, અમને સમજ નથી પડતી. હા બાપજી, આ સત્તા મારા પિતાની છે. મારા પિતાને તો એના પિતાએ આપેલી, એના પિતાને એના પિતાએ આપેલી, એના પિતાને એના પિતાએ. આનો અસલી માલિક કોણ? આ ભૂમિ તો યુગોથી ચાલી આવે છે. આમનો સંપત્તિ સબ રઘુપતિ કે આહી. આના અસલી માલિક તો પરમાત્મા છે. પરમાત્મા નિર્ણય કરી શકે ગાદી. મારા પિતાજી એવો નિર્ણય કરી શકે ભરતને ગાદી આપી દો? નહીં મહારાજ, હું શાસન નહીં સ્વીકારું. અને બાપજી, એક તો ગ્રહની પીડા લાગુ પડી હોય, એમાં પાછો વાનો રોગ થાય, એમાં પાછો વીંછી કરડે, અને પછી એને કોઈ શરાબનો પ્યાલો પીવડાવે, પછી એના માટે દુનિયામાં કોઈ ઔષધિ ખરી બાપજી? મારી માતાએ વરદાન માંગ્યા, એ રૂપી મને ગ્રહની પીડા લાગુ પડી. મારો પરમાત્મા વનમાં ગયો, એ રૂપી વાનો રોગ લાગુ પડ્યો. મારા પિતાનું અવસાન, એ વીંછીનો ડંખ પડ્યો, અને એમાંય રાજ્ય સત્તાનો મદિરાનો પ્યાલો તમે મને આપો, પછી ભરત પાગલ થઈ જશે. હું ગાદી ન સ્વીકારી શકું. એ સત્તા મદિરા હૈ. ભરતજી ने कहा, तेहिमा तेहि पाई प्युन बारुनी कहूं कवन उपचार. મહારાજ માફ કરજો, હું વધારે પડતું બોલું છું. આખી સભા શાંત ભરતજીને સાંભળે છે. બાપજી, અમુક માણસો માટે અમુક વસ્તુ નકામી. જેના શરીરની રગરગમાં રોગ હોય એને ભોગ નકામા. શું અલૌકિક દલીલો કરી છે, વ્યવહાર શુદ્ધ દલીલો છે. જેના શરીરમાં રોગ રમતા હોય એને ભોગ સદંતર નકામા. ભરતુરી કહે, રોગે ભોગ ભયમ. સૂરજ શરીર બાદી બહુ ભોગા, અને બીનું હરિ ભજન જાય જપ. શરીરમાં રોગ હોય એને ભોગ નકામા, અને ભગવાનના ભજન વગર મોટી મોટી યોગ અને મોટી મોટી વાતો નકામા. તુલસી કા સ્ત્રી 1 કરોડ રૂપિયાના દાગીના પહેરે પોતાના શરીર ઉપર, કિંમતીમાં કિંમતી બાપજી, પણ એ સ્ત્રી કપડા ન પહેરે તો એ ભૂષણ નકામું. અને માણસના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ના આવે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચા નકામી. બાદી બિરતી બીનું બ્રહ્મ વિચારું, બાદી બસન બીનું ભૂષણ ભારું. ભૂષણ ભાર બની જાય જો કપડા ન હોય તો. અને વૈરાગ્ય ના આવે તો બ્રહ્મની ચર્ચાઓ નકામી. શું જબરદસ્ત નિર્ણયો આપ્યા છે તુલસી. ઈશ્વરની સાથે તાર ન જોડાય અને જીવનમાં વૈરાગ્યનો પ્રવાહ શરૂ ન થાય તો બ્રહ્મની ચર્ચાઓ નકામી. સબ કાગજ કે ફૂલ. કિતના સહી સત્ય હૈ. તાર જોડાય, નહીતર તો પછી પેલા વકીલ નવા ભણીને આવ્યા, પછી પ્રેક્ટિસ શરૂ કરવા માટે મુખ્ય લતામાં એને ઓફિસ ખોલી, પછી પોતાનું બોર્ડ માર્યું, બધી ડિગ્રીઓ લખી હતી, અને લોના બધા કાયદાના પુસ્તકો, નવું ફર્નિચર, બધું. કોઈ આવે તો અંજાઈ જાય એવી ઓફિસ બનાવી. ટેલિફોન, પછી કોઈ પણ માણસ નવું વાંચીને આવે એટલે પેલો નવો વકીલ જે હજી શરૂઆત કરવાનો હતો એ સીધો ટેલિફોનનું રિસીવર ઉપાડે અને દિલ્હીની સાથે, અમદાવાદની સાથે, મુખ્ય ગામની સાથે જ વાત કરતો. હું આવતી ફ્લાઇટમાં આવું છું, મારી ફીના પૈસા તૈયાર રાખજો, આપણી દલીલો ને આપણા પુરાવો સજ્જડ છે, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, એવી વાતો કરે. એટલે આવનારો માણસ એવો દબાય અને પછી એમ કહે, ભાઈ મને બહુ સમય નથી, તમે જલ્દી કરો. પ્રભાવ પાડવા માટે આવું કર્યા કરે. કોઈ પણ આવે એટલે સીધો શરૂ. એક દિવસ એક માણસ હાથમાં બેગ લઈને આવ્યો, બેઠો. એને એમ થયું કે આ કોઈ બહુ સારું ગ્રાહક લાગે અને આના ઉપર તો પ્રભાવ પાડું તો સારું કામ મળે. એટલે ટેલિફોન લઈને શરૂઆત. તો પેલો બેઠો હસે. એટલે વકીલ સાહેબે કહ્યું, તમે હસો છો કેમ? હું બહુ રોકાયેલો હોઉં છું, તમે જુઓ નહીં કોની સાથે હું વાત કરતો તો, કેટલી જગ્યાએથી મારે. પેલો કહે, પણ હસવું નહીં તો શું કરું? તો તમે વાતો કોની સાથે કરો? આ ટેલિફોનનું કનેક્શન આપવા હું આવ્યો છું, હજી આજ મંજૂર થાય છે ટેલિફોન. જોડાણ થયા વગર કોની સાથે વાતો કરે છે તું? આપણું જોડાણ થયું નથી અને બાદી બિરતી બીનું બ્રહ્મ વિચાર. વૈરાગ્યનો તાર લાગ્યો નથી અને હું તમે વ્યાખ્યાઓ કરી છે. બાદી બિરતી બીનું બ્રહ્મ વિચાર. બાપજી, શરીરમાં પ્રાણ ન હોય તો આ દેહ નકામો.
પાણી વગરની નદી નકામી, ચંદ્ર વગરની રાત નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, સ્નેહ વગરનો સગો નકામો, લાગણી વગરનો મિત્ર નકામો, અતિથિ વગરનું આપણું આંગણું નકામું, ભાવ વગરની ભક્તિ નકામી, પ્રાણ વગરનો દેહ નકામો અને પૈસા વગરનું પાકીટ નકામું. એમ અયોધ્યામાં રામ ન હોય તો મારા માટે આખું જગત નકામું. બાદી મોર સબ બીનું રઘુરાઈ, ભગવાન રામ વગર મારું બધું નકામ છે બાપજી. હું ગાદી ઉપર ન શોભું, તમારી લાગણી છે બાપજી અને વંદન કરું, પણ મને ગાદી ન સોંપાય, હું ગાદી ઉપર ન શોભું. સર્વાનુમતિ ભરતના પક્ષમાં, છતાંય ભરતજીએ સત્તાનો ઇનકાર કર્યો છે. હું શાસન ન બની શકું, શાસન ન સ્વીકારી શકું. અમુક માણસો અમુક જગ્યાએ ન શોભે એમ વિદ્વાનોએ કહ્યું છે. વેપારી હોય ને એ વનમાં ન શોભે. વેપારી વનમાં શોભે, એ પેઢી ઉપર હોય, ઓફિસમાં હોય, દુકાને હોય તો સારું લાગે. વનમાં શોભે ને. જો કે વેપારીનું ભલું પૂછે તો વનમાં જઈને લાકડાનું ચાલુ કરો. પણ વેપારી વનમાં ન શોભે અને નિર્ધન શહેરમાં ન શોભે. આ બે વાક્ય તો સામાન્ય છે, પણ ત્રીજું વાક્ય કવિ કાગે લખ્યું છે. એને ગમે ત્યાંથી અવતરણ મને ખબર નહીં, પણ 52 ફૂલડાનો બાગ એમ કરીને એક પુસ્તક લખ્યું, એમાં બધા વાક્યો, એમાં આ વાક્ય આવ્યું છે. ત્રીજું વાક્ય તો જબરદસ્ત લખ્યું. હકીકત વેપારી વનમાં ન શોભે, નિર્ધન શહેરમાં ન શોભે અને બાવો બેંકમાં ન શોભે. આખા શરીરે ભસ્મ ચોળી હોય અને તુંબડીમાંથી ચેકબુક કાઢીને વટાવતો હોય, એમાં બેંકને શરમ લાગે. બેંકને એમ થાય કે અમને કંઈક થાય તો સારું હોય. નહીં, એ ત્યાં ન શોભે. એમ ભરત અયોધ્યાની સત્તા ઉપર ન શોભે, અયોધ્યાની ગાદી ઉપર ભરત બાદી મોર સબ બીનું રઘુરાઈ. બાપજી, મારા હૃદયમાં જે જલન પેદા થઈ છે, જે વેદના પ્રગટી છે, એ રામચરણના દર્શન વગર શાંત નહીં. બીનું દેખે રઘુનાથ પદ જીય કી જરની ન જાય, જી કી જલન નહીં જાય. મારું હિત તમે લોકો જો ઈચ્છતા હો તો એક જ પ્રકારે મારું હિત થાય. આ બધું રામનું છે. રાજતિલકની બધી સામગ્રી સાથે લઈને આપણે આખી અયોધ્યા વનમાં જઈએ, ભગવાનને પહેલા બધું સોંપી દઈએ અને પછી રામ જે નિર્ણય કરે એ મને સ્વીકારી. એમાં હું સહેજ પણ હલનચલન નહીં કરું, કારણ કે રામ માલિક છે. બધાને આ વાત બહુ ગમી કે આ બાને રામના દર્શન થશે. સત્તાનો જે નિર્ણય આવવો હોય તે આવે, પણ કમસે કમ રામ સુધી પહોંચાય. ભરત મહારાજે વિચાર કર્યો, પહેલા રામ દર્શન પછી રાજ્ય દર્શન, પહેલા સત્યની પ્રાપ્તિ પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા હું સત્યના દર્શન કરું, રાઘવને મળું, સત્યને પામું, પછી સત્તાનો સ્વીકાર કરું. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા સત્ય પામવાનું, પછી સત્તા કબૂલ કરવાની. અત્યારે આખી દુનિયામાં આનાથી ઉલટું ચાલે છે. પહેલા સત્તાની પ્રાપ્તિ, પછી સત્યના નિવેદનો. પહેલા સત્તાની પ્રાપ્તિ નહીં, पहले सत्य को पाया जाए. जीवन को पहले दिव्य, जब कपड़ा में साबुती घसवानू पछाड़वानू, धोबी जब धोता है कपड़ा, देखना देखा होगा तुम. આપણે ધોઈએ ને તો જાળવીને ધોઈએ છીએ, બાકી ધોબી જ્યારે ધોવે છે એને ઉકાળે, એને પછાડે, એને નીચોવે, એને તડકામાં સૂકવે, એટલેથી અટકે નહીં, એના ઉપર ગરમ ગરમ ઇસ્ત્રી ચલાવે. ત્યારે એ કપડું કોઈના અંગ ઉપર જાય ને એ વ્યક્તિને સદગ્રહસ્થ તરીકે દેખાવડો બનાવે. એમ જીવન પણ જ્યારે આવું ધોવાશે, પછડાશે, નીચોવાશે, મેલ માત્ર બળીને નીકળી જાય, પછી એ રાજ્યમાં, સમાજમાં, राष्ट्र में ये व्यक्ति दर्शनीय बनती हो. पहले अपने को सुखा डालो, पहले अपने को धो डालो, पहले अपनों को नीचो डालो. यार આપણું તો બધું मैल भरा है मन में और मुखड़ा क्या देखो दर्पण में. हाँ, ऐसी दशा है अपनी. पहले सत्य को पाया जाए
અને પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર, આ છે રામ રાજ્યની ગાથા. તુલસીદાસજી વર્ણન કરે છે. ભરતનો નિર્ણય બધાને સ્વીકાર્ય બન્યો છે. આખી અયોધ્યામાં જય જયકાર થયો. રામને મળવાની બધા તૈયારી કરવા લાગ્યા છે. રાજ્યાભિષેકની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી. 8 વ્યક્તિને અયોધ્યાનું કામ ચલાવ શાસન સોંપાયું. જે નીતિ સ્વપ્નમાં પણ નહોતા ચૂક્યા આવા માણસોને શાસન સુપ્રત થયું છે. તુલસીદાસજી વર્ણન કરે છે. રાત્રિ પૂરી થઈ છે. સવારે માતાઓ ડોલીમાં, ગુરુદેવ અને ઋષિઓ રથમાં, બાકીના માણસો કઈ બીજા સાધનોમાં, અમુક ઘોડા ઉપર, અને ભરત શત્રુઘ્ન પેદલ. આ રીતે હજારો માણસોની યાત્રા ચિત્રકૂટ તરફ નીકળવા તૈયાર. ભરતની ચિત્રકૂટ યાત્રા એ કથા તો છે જ, પણ સાથોસાથ જીવની રામ પ્રાપ્તિની યાત્રા છે. જીવને ઈશ્વરને મળવું હોય તો શું કરવું જોઈએ એ આ યાત્રાના માધ્યમથી તુલસીએ બતાવ્યું. આ યાત્રા 3 રીતે થઈ છે. માતાઓ પાલખીમાં, અમુક માણસો ઘોડા ઉપર, વશિષ્ઠ આદિ મહાત્માઓ રથમાં. પરમાત્માની યાત્રા પણ 3 રીતે જ થાય છે: જ્ઞાનથી, કર્મથી કે ઉપાસનાથી. ઘોડા ઉપર જે લોકો બેઠા છે જ્ઞાન માર્ગના યાત્રિકો, કારણ કે ઘોડા ઉપર બધા ન બેસી શકે. પડવાની બીક લાગે, પડી જઈએ તકલીફ થાય. જ્ઞાન માર્ગ કઠિન છે, એમાં કેટલાય પડે છે, તકલીફ છે. પણ ધર્મ અને કર્મનો માર્ગ છે રથનો, જેમાં વશિષ્ઠજી બેઠા છે, મહાત્માઓ બેઠા. અને ઉપાસનાનો માર્ગ છે પાલખીનો, ડોલીનો, જેમાં માતાઓ બેઠી. પણ ભરત અને શત્રુઘ્ન ત્રણેયમાંથી નીકળી ગયા. પેદલ ચાલવાનો નિર્ણય કર્યો. ન રથમાં, ન ડોલીમાં, ન ઘોડા પર. એમણે નિર્ણય કર્યો અમે પેદલ ચાલીશું. બસ તુલસી એમ કહેવા માંગે કે ભરતજીનો સિદ્ધાંત છે જ્ઞાન, કર્મ અને ભક્તિ મારામાં કઈ નથી. હું તો 2 પગે ચાલીશ, અને એ 2 પગ રા અને મ. રામ નામ અવલંબન એકુ, નહીં કલિકરમ ન ભક્તિ વિવેકુ. રામ નામ અવલંબન એકુ. કેવલ રામ નામ દ્વારા યાત્રા. कलयुगમાં તો ખાસ હરિ નામ, राम नाम से यात्रा. तो श्री भरत અને શત્રુઘ્ન એ નિર્ણય કર્યો પેદલ ચાલવાનો. યાત્રા ચાલી, શુકનો થવા લાગ્યા. ભરતજી ચિત્રકૂટ પહોંચે છે ત્યાં સુધીમાં એને 5 વિઘ્નો આવે છે. આ 5 વિઘ્નો સાધનાના વિઘ્નો ગણાય છે. પ્રત્યેક વ્યક્તિ ઈશ્વર તરફ, સત્ય તરફ ગતિ કરશે ત્યારે એની સાધનામાં આવા 5 વિઘ્નો આવશે. પહેલું વિઘ્ન ભરતજીને આવ્યું છે. થોડા આગળ ચાલ્યા, લોકોએ જોયું ભરતજી નીચે ચાલે છે. નીચે ચાલે એટલે બધા નીચે ચાલવા લાગ્યા. કોઈ દેખાદેખીથી, કોઈ શરમથી, કોઈ સારું લગાડવા માટે, કોઈ કઈ સમજ્યા વગર ભરત નીચે ચાલે એટલે બધા નીચે ચાલવા લાગ્યા. આપણી એક મોટી મુશ્કેલી આ પણ છે, આણે કર્યું એટલે આપણે ચાલુ કરી દીધું. એનું રહસ્ય, એનો ગર્ભિત સાર આપણે સમજ્યા. કોઈના જેમ કરવું એ વૃત્તિ આપણે ત્યાં બહુ ફાલી. ધર્મમાં આવું થયું, આણે કર્યું એટલે આપણે કર્યું, સમજ્યા વગર કરતા. મંદિરમાં નહીં, એક માણસ ઘંટ વગાડે એટલે બીજો વગાડે, બીજો વગાડે એટલે ત્રીજો વગાડે. નહીતર સંસ્કૃતિ તો એમ કહે મંદિરમાં જ્યારે ત્યારે ઘંટ ના વગાડે. આરતી થતી હોય, દર્શન ખુલતા હોય, એના મહત્વના પ્રસંગ હોય ત્યારે જ ઘંટનાદ થાય. મંદિરો તો ધ્યાનના કેન્દ્રો છે, પણ આપણે ત્યાં ખબર નહીં. તો જે ગયો એ, અને આપણે પૂછીએ કે શું કામ, કે ભગવાન સૂતા હોય જાગી જાય. લે, હવે તું એને જગાડનારો કોણ? પણ એ પછી ગતાનુગતિ શરૂ. આણે કર્યું એટલે આણે કર્યું, જતું જ નથી ભૂસાતું. કોઈ ધ્યાન કરતો હોય ત્યાં તો બીજો જણો આવે, બહુચર માત કી જય કરી, પેલાનું ધ્યાન તોડી નાખે. એક ગતાનુગતિ શમ. આણે કર્યું એટલે કર્યું, રહસ્ય કો નહીં સમજે. મેં એવું સાંભળ્યું કોઈ જગ્યાએ ઓફિસમાં કે ત્યાં ચોપડો રાખવામાં આવેલો, રજીસ્ટર. જે ઓફિસર મોડો આવે એ મોડા આવવાનું કારણ લખે, પછી સહી કરે. જે મોડો પડે એ લખે ટ્રેન મોડી હોવાથી મોડો, સાહેબ.
અથવા તો ટ્રાફિક જામ થઈ ગયો તો જગ્યા મળી નહીં એટલું મોડું, કોઈ પણ કારણ લાગે, પછી એના પછી જે આવે ને કઈ ઉપરનું કારણ ન જુએ, સદર સાઈ 2 ટપકા સાઈ, ઉપરનું કારણ કોઈ જુએ જ નહીં, પછી બસ 2 ટપકા કરે ને સહી કરી નાખે ચાલે. એમાં એક સત્સંગી માણસ ઓફિસર, અને એ કોઈ દિવસ ખોટું કરે નહીં, એ મોડો આવ્યો, એને લખ્યું મારી પત્નીને પ્રસૂતિકાળ નજીક હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા ગયેલો માટે મોડો. એની પછી 15 ઓફિસરો આવ્યા, બધા સદર. ધર્મની બાબતમાં આવું જ કરી નાખ્યું. इसने किया मैंने किया सदा. ऊपर तो देखो क्या लिखा है. धर्म को ठीक से समझे. भरतजी नीचे उतर्या એટલે લોકો સમજ્યા વગર નીચે ઉતરવા લાગ્યા. કૌશલ્યામાને ચિંતા થઈ, ભરતને કહ્યું રથમાં બેસી જા. આ લોકો બધા નીચે ચાલશે તો નહીં પહોંચી શકે, બા રથમાં બેસી જા. ભરતજીનો સંકલ્પ તો પેદલ ચાલવું, પણ લોકો જોઈ ગયા અને ભરતને માના આગ્રહથી નિયમ તોડીને રથમાં બેસવું પડ્યું. ઈશ્વરની યાત્રાનું પ્રથમ વિઘ્ન છે નિયમ ભંગ. તમે કઈક નિયમ કરશો કે મારે આમ કરવું એટલે, પણ એ નિયમ જો જાહેર થયો તો, જાહેર થયો એટલે પછી ગમે તેમ કરીને નિયમ તોડવાના પ્રસંગો ઉભા કરશે લોકો, લાગણીથી ભાવથી ગમે તેમ કરી. લોકોને ખબર પડશે કે તમે ફલાણી વસ્તુ લેતા નથી, તમે આમ વર્તો છો, તમે આ રીતે, એવું જ તમારી સામે લાવશે. પછી લાગણીથી કહે છે અમે આટલા પ્રેમથી આ વસ્તુ બનાવી છે, તમે આટલું ન લો. દાખલા આપશે. પ્રેમમાં નેમ નહીં, પ્રેમમાં નેમ નહીં, એ મીરાને લાગુ પડે, આપણને લાગુ ન પડે. એ અમુક કક્ષાના માણસોને લાગુ પડે, પ્રેમમાં નેમ નહીં. લોકો આવા મહાન વ્યક્તિઓના દાખલા લઈને છટકી બહુ. અમારે સૌરાષ્ટ્રમાં કાંઈ કામ ધંધો કરે નહીં, ચોરાને પગથિયે બેઠો હોય, માંગી બીડીઓ પીતો હોય, અને પછી વાતો એવું કરતો હોય આપણું કામ નરસિંહ મહેતા જેવું. અરે રહેવા દે, તારું નરસિંહ મહેતા જેવું નથી. નરસિંહ મહેતાના બધું ભગવાન કરતા, તું તારા નળિયા સરખા કરા, બીજાના માથા ઉપર પડે છે. મારું કામ નરસિંહ મહેતા. માણસો બહુ એક વસ્તુ ચોક્કસ, આપણા દેશમાં શ્રમ બહુ ઓછો થતો જાય. વિદેશમાં એક વસ્તુ પૂરી મહેનત લોક કરે, સખત મહેનત કરે. અહીંયા શ્રમ ઓછો થઈ ગયો. બધા ક્ષેત્રમાં કેટલું કામ કરે છે બધા આત્માને પૂછે નહીં. 11 થી 5 વાળા પહેલા પૂછે, પોતાની જાતને પૂછી લે બધા કેટલું કામ આપણે કરીએ છીએ આજે રાષ્ટ્રમાં. હું ને તમે જે ક્ષેત્રમાં પડ્યા, કેટલો સમય આપીએ છીએ આપણા ક્ષેત્રને ન્યાય આપવા માટે પ્રમાણિકપણે. વાતો તોડી નાખેવી કરે, જોરદાર વાત. હોટલમાં બેઠો બેઠો 100 ગ્રામ ગાંઠિયા ખાતો હોય અને વાતો એમ કેતો હોય આ સરકાર નહીં ચાલે. હવે સરકાર ચાલવી તો ચાલે, તું આ ગાંઠિયામાં કેટલું ચાલીશ એ એક સવાલ છે. તારું શું થશે એ એક પ્રશ્ન. પણ વાતો તો એવી કરતા હોય બેઠા. પ્રેમમાં નેમ નહીં એ અમુક કક્ષાના સંતોને લાગુ પડે છે. બાકી રનવે પૂરો ન થાય ત્યાં સુધી એરોપ્લેન થી ઉડાય નહીં, નહીતર અકસ્માત કરી બેસે. મારા તમારા જીવનના સંયમ નિયમનો રનવે પૂરો થઈ જવો જોઈએ. અને મીરા, તુકારામ, નરસિંહ જેવી ઊંચાઈ આવે ને પછી આપણે કહીએ કે પ્રેમમાં નેમ નહીં, તો એક વાત જુદી. બાકી તો નિયમો પાળવા જ જોઈએ. કારણ કબીર સાહેબ કહેતે નેમ જગાવે પ્રેમ કો અને પ્રેમ જગાવે જીવ. નિયમ લેવાથી શું ફાયદો થાય? નિયમથી પ્રેમ જાગે છે. હું રોજ આટલું કરીશ નિયમસર તો એક વખત ધીમે ધીમે એમાં પ્રેમ ઉત્પન્ન થશે. કબીર કા એ સૂત્ર નેમ જગાવે પ્રેમ કો અને પ્રેમ જગાવે જીવ. જ્યાં પ્રેમ જાગે ત્યાં જીવ ચોંટી જાય. આપણને આપણા બાળક ઉપર પ્રેમ છે એટલે બાલ મંદિર ગયું હોય, આપણે ઘરમાં રસોઈ કરતા હોય તો જીવ બાલ મંદિર.
छूटશે ત્યારે રસ્તામાં ક્યાં કાડો નીકળશે, કઈ વાહન સાથે ટકરાઈ જાય, क्योंकि प्रेम जीव को जगाता, नेम जगावे प्रेम को, अने प्रेम जगावे जीव, जीव जगावे सूरता, अने सूरता जगावे शिव, नेम जगावे प्रेम को। नियम तोड़शो नहीं, अमुक भूमिका थी जाए पछी बात जुदी। भरत तो संत छे, ए नियम तोड़ीने रथमां बेसी गया, पण मने तमने शीखवू छे के तमारी साधनामां पहेलुं विघ्न आवशे नियम। नियम को पकड़े रखी, नियम को संभाल, समझदारी पूर्वक नियम। इधर नियम में पण एक गृहस्थए भागवत सप्ताह करी, पछी पूर्णाहुति दिवसे महाराजे गृहस्थने कह्युं के मारो नियम छे, हूँ कथानी पूर्णाहुति करावुं, पछी गृहस्थनी पासे मारो यजमान होय एनी पासे हूँ अमुक नियम लेवडावुं, तमारे अमुक नियम लेवा पड़शे। भले बापजी बोलो के नक्की करो આજથી જીવનની અંદર કોઈ પણ એક વસ્તુ એવી તમે નક્કી કરો કે એને અડવું નહીં, પછી સોનું ચાંદી આ તે કોઈ પણ વસ્તુ એને જિંદગીભર અડવું નહીં, આવો નિયમ લો। પેલા એક હું વિચાર કરી લઉં જરા, 10 મિનિટ પછી વિચાર કરીને આવ્યો તો લઈ લીધો નિયમ। શું કે આજથી આકાશને અડવું નહીં, એને નિયમ લીધો। गौर महाराज आम चक्कर खाई गया, शाबाश मळ्यो यजमान। हवे बीजो एक नियम लो, शू कि आज थी शाकभाजी में एक लीलोतरी, एक लीली शाकभाजी छोड़वा, कोई पण एक। 10 मिनिट विचार करीने आयो, लीधो नियम। शू आज थी नदी में जे शेवाळ होय लीलो एनी शाकभाजी बंद, नदी में जे शेवाळ। गौर महाराजे कहूं धन्यवाद। हवे एक त्रीजो नियम, आज थी जिंदगी में एक सवारी नो त्याग, पछी साइकल आ ते कोई पण एक सवारी नहीं करवा। 10 मिनिट पछी आयो लई लीधो, शू सिंहनी सवारी बंद। गौर दादाए कीधुं तारी पेढ़ी में कोईए करेली, एक दाखलो छे कोई सिंहनी सवारी? आम नियम नहीं। नेम जगावे प्रेम को, अने प्रेम जगावे जीव, जीव जगावे सूरता, सूरता जगावे जगावे प्रेम को। भरत जी ने नियम भंग करवो पड़्यो, तो संत छे पण मारा ने तमारा माटे सावधानी। रथ में बेसी गया, यात्रा आगळ उपड़ी छे। श्रृंगवेरपुर बधा पहोंच्या। गुहराजा ने समाचार मळ्या के कैकेयीनो पुत्र भरत चतुरंगीनी सेना लई निकळ्यो छे। गुहराज ने गैरसमज थई के कैकेयीनो पुत्र जो चतुरंगीनी सेना लई निकळ्यो होय तो नक्की रामनी सामे युद्ध करी अने निष्कंटक राज्य करवा निकळ्या लागे छे। आपणे रामना भक्तो केवल राम नाम लेनारा नथी, रामनी संस्कृति उपर कोई घा करे तो आपणे हथियार लेता वार न लागे। भीलो उठो, आपणा कुटुंबमांथी एक बाळक बच्युं होय त्यां सुधी भरतनो माणस सामे किनारे जवो न जोईए। आपणे मरीशुं तो स्वर्ग मळशे, रामना कार्यमां कुर्बान थईशुं तो इतिहासमां नाम थशे।